જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું માં શ્રી ખોડિયાર જન્મની કથા। આજે મહા મહિનાની અષ્ટમી તિથિ એટલે આઈ શ્રી માં ખોડિયારની જન્મ જયંતિ છે। માની કૃપા તેના બાળુડા પર હંમેશા વરસતી રહે એ માટે માં ખોડિયારના ભક્તો આજના દિવસે માં ખોડિયારની પૂજા આરાધના કરશે। માના મંદિરે દર્શન કરી શ્રીફળ લાપસીના નૈવેદ્ય ધરાવશે। માં ખોડિયાર પરમ કૃપાળુ, તેના દીકરાની રક્ષા કરનાર, તેના પર અમી દ્રષ્ટિ કરનારી છે। જે કુળમાં આઈ શ્રી માં ખોડલ પૂજાતા હોય તે કુળમાં કોઈને ભય, દોષ કે પીડા નથી હોતી। તેની કૃપાથી સંતતિ, સંપત્તિ, સુખ, સમૃદ્ધિ, બરકત હંમેશા બની રહે છે। માં ખોડિયાર જગતજનની છે, એનો મહિમા અપાર છે। આ નવખંડ ધરતી પર નિત્ય નજર રાખી તેના બાળુડા પર અમી વર્ષા કરનારી માં ખોડિયારનો આજે જન્મદિવસ। તો આ શુભ દિવસે માની જન્મ કથા સાંભળી આજના દિવસને પાવન કરીશું। બોલો આઈ શ્રી માં ખોડિયારની જય। માં ખોડિયારનો જન્મ ચારણ જ્ઞાતિમાં થયો હતો। તેમના પિતાનું નામ મામડિયા અને માતાનું નામ દેવળબા હતું। તેઓ 7 બહેન અને 1 ભાઈ હતા। 7 બહેનોના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ, જાનબાઈ અને ભાઈનું નામ મેરખ્યો હતું। ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા। તેઓ વ્યવસાયે માલધારી અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા। તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા। તેઓ માલધારી હોવાથી ઘરે ગાય, ભેંસ અને દૂધાણાને લીધે ઘરે ધન, વૈભવ, લક્ષ્મીનો પાર ન હતો। ઈશ્વર કૃપાથી બધું જ તેમની પાસે હતું, માત્ર ખોળાનો ખૂંદનાર ન હતો। મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ। તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો નિયમ હતો। એ સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો। તેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી। મામડિયા ચારણ જ્યાં સુધી દરબારમાં ન આવે ત્યાં સુધી શિલાદિત્યને જાણે કાંઈ ખૂટતું હોય તેવું લાગતું। વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ રહેતા। તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી। એક દિવસ રાજાના મનમાં ખૂબ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે। અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા। રાજવીના મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું। કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં રાજાએ કહી દીધું, મિત્રતા હવે પૂરી થઈ ગઈ। આટલું કહી શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યો ગયો। રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણી મામડિયાને ખૂબ દુઃખ થયું। આમ તેને જે લોકો સામે મળ્યા તે વાંજ્યા મેણા મારવા લાગ્યા। તેનાથી ખૂબ દુઃખી થઈ વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી। મામડિયાને જિંદગી હવે ઝેર જેવી લાગવા માંડી। એ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસી નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારી કમળ પૂજા ચડાવશે। મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો। આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યો ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું। ભગવાન શિવનું વરદાન પામી મામડિયો તો ખુશ થયો અને ઘરે જઈ તેની પત્નીને વાત કરી। તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પાળના રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા। આમ મામડિયાને ત્યાં અવતરેલા કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું। આમ કરતાં કરતાં સંતાનો મોટા થવા લાગ્યા। એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સર્પે દંશ દીધો, જેની વાત મળતા જ તેના માતા પિતા અને 7 બહેનોના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારવા લાગ્યા। એવામાં કોઈએ ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચી જાય। આ સાંભળી બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ એ પાતાળમાંથી કુંભ લેવા ગયા
અને તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી. પગમાં ઠેસ વાગવાને લીધે તેને ચાલવામાં તકલીફ પડવા લાગી અને સૂર્યોદય થાય એ પહેલાં ભાઈની પાસે પહોંચવાનું હતું. આથી તેમણે મગરમાને વિનંતી કરી કે હે મા મગર, મને તમારી સવારી આપો જેથી હું મારા ભાઈ પાસે વહેલી તકે પહોંચી શકું. આ રીતે ઝડપથી કુંભ લઈને આવી શકાય એ માટે જાનબાએ મગરની સવારી કરી. આથી તેનું વાહન મગર છે. અને જ્યારે તેઓ પાણીથી બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા ચાલતા હતા, તેથી તેનું નામ ખોડલ પડ્યું. ત્યાર પછી આપણે તેને મા ખોડિયારના નામથી ઓળખીએ છીએ. હિન્દુ ધર્મમાં આહિર, પટેલ, ગોહિલ, પ્રજાપતિ, ચૌહાણ, રાજપૂત, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, રબારી જેવા અનેક કુળમાં કુળદેવી તરીકે મા ખોડલ પૂજાય છે. મા ખોડલને શ્રીફળ લાપસીના નૈવેદ્ય ધરાવાય છે. તે ઉપરાંત તલવટ, ચોખા, ચૂરમું તથા સુખડીના પણ નૈવેદ્ય ધરાવાય છે. માનું શસ્ત્ર ત્રિશૂલ છે, વાણી મગર અને પ્રતીક દેવચકલી છે. મા ખોડિયારના મંદિર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય 3 જગ્યાએ આવેલા છે. એક તો ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે માના મંદિર આવેલા છે, જ્યાં પાણીના ધરાઓ પણ આવેલા છે. તે સિવાય અમુક જગ્યાએ પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદી કિનારે મા ખોડિયારના બેસણા છે. માના પ્રાગટ્યને આશરે 750 વર્ષ થઈ ગયા છે. મા ખોડિયારનું મુખ્ય ધામ માટેલ છે. માટેલમાં માનો સાક્ષાત હોવાનો પુરાવો એ છે કે માટેલના મંદિરમાં આવેલું માનું ત્રિશૂળ દર વર્ષે 1 ઇંચ જેટલું વધે છે. સાથે જ માટેલમાં આવેલ વરખડીનું વૃક્ષ, માટેલનો ધરો, આ ધરામાં પાણી ક્યારેય ખૂટતું નથી. તેનું તળિયું પણ દેખાતું નથી. આ ધરાનું મહાત્મ્ય એ છે કે આખું માટેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે, અને તે પણ ગાળ્યા વગર જ. આ પાણીમાં માનો પરચો એ છે કે જો આ પાણી ગાળવામાં આવે તો આ પાણીમાં જીવાત થઈ જાય છે. એક લોકવાયકા એવી પણ છે કે આ ધરામાં મા ખોડિયારનું સોનાનું મંદિર આવેલું છે, જેમાં સોનાની નથડી પહેરેલ મગર આ ધરાની રક્ષા કરે છે. ધરાની આવી વાતો સાંભળી એક સમયે મુગલ બાદશાહે 9999 કોષ મૂકી ધરામાંથી પાણી ઉલેચી નાખ્યું હતું. પાણી ઉલેચાઈ જતા ધરામાં સોનાના મંદિરનું ઉપરનું શિખરનું ઈંડું દેખાતા જ ભર ઉનાળે પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો. ધરા છલોછલ પાણીથી ભરાઈ ગઈ. તમામ કોષ પાણીમાં તણાઈ ગયા. આમ પોતે સાક્ષાત હોવાનો માએ પુરાવો આપ્યો. માટેલ ધામમાં મા ખોડિયાર ડોશીમાનું રૂપ ધારણ કરી અનેક ભક્તોને પરચા આપ્યા છે. અહીં દર્શને આવેલા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. માના દર્શને આવેલા તેમના બાલુડા આજ દિન સુધી ખાલી હાથે હજુ સુધી પાછા નથી ફર્યા. આમ પોતાના બાલુડા પર અમી વર્ષા કરાવતી મા ખોડલ આ કળયુગમાં સાક્ષાત હાજરા હજુર છે. એમ કહેવાય છે કે વિધાતાએ 7 ભવ સુધી જેના ભાગ્યમાં સંતાનનું સુખ ન લખ્યું હોય તેવા શ્રાપથી પીડિત દંપતી જો માટેલની મા ખોડિયારના દર્શન કરી લે તો મા ખોડિયાર અવશ્ય તેના ઘેર પારણું બંધાવે છે. જગતની તમામ વૃક્ષોની કલમ બનાવવામાં આવે, 7 સાગરની શાહી બનાવી સ્વયં ભગવાન શ્રી ગણેશ અને મા સરસ્વતી જો લખવા બેસે તોય મા ખોડલના મહિમાનું વર્ણન ન થઈ શકે. એવી મારી મા ખોડલ સૌની રક્ષા કરે. માની જન્મકથા સાંભળનાર દરેક ભક્તોના તમામ દુઃખ ભાંગીને ભૂક્કો કરી નાખે એવી પ્રાર્થના સાથે સર્વ ભાઈ બહેનોને ગુજ્જુ પરિવારના જય માતાજી. મિત્રો, આજના શુભ દિવસે માની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ખોડલ, જય શ્રી ખોડિયાર જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી.